ઓર્ગેનાઇઝર બાપુજી બોલું છું. મારી સાથે રજામાં એવી ઓર્ગેનાઇઝર છે બાયો સ્પોર્ટ્સ ક્લબના. હવે અગાઉ ગયા વર્ષે આપણે T20 મેચ જે રમાતી હતી ઓપન, તેને હવે 16 ટીમ બચેલી છે, તેને આપણે લોસ જાહેરમાં પાડીએ છીએ. આજે અમે આ ચિઠ્ઠી લઈએ છીએ તે સામસામે આવશે, તેને રમવું પડશે. અને રજાકમાં જે તારીખ આપે રવિવારથી તે પ્રમાણે રમવું પડશે, કારણ કે હજુ બીજી ગયા વર્ષની 30 ઓવરની ટુર્નામેન્ટો પૂરી કરવાની છે અને બીજી ટુર્નામેન્ટ ચાલુ કરવાની છે. ચાલો હવે એક એક ચિઠ્ઠી રજાકમાં કરો. લાવો એક ચિઠ્ઠી હવે આ બાજુ રાખો. લાવો. ચાલો આ 2 ચિઠ્ઠી છે જે રજાકમાં લખજો, હું કહું છું. હવે પહેલી ચિઠ્ઠી છે સોહેલ પોપા અને ઉમર કીરીની એક મેચ બાકી છે. આ સાહેબ બરાબર ચિઠ્ઠી. આ સોહેલ પોપા શિપ્પરના છે અને ઉમર કીરી ટંકાયાના છે. એમાંથી જે જીતે તેને રમવાનું છે મુશ્તાક લાંગિયા સામે, ટંકાયા મુશ્તાક લાંગિયા સામે. એટલે આ એક મેચ બાકી છે હજુ પોપાની ને કીરીની, તે મુશ્તાક લાંગિયા સામે રમશે જે જીતે તે. ચાલો એક પૈતું બીજી 2 લાવો. આ એક આવા એક ટીમ છે હિંગલોટની ટીમ છે, એને જંબુસર ઝુબેર મોલવી સામે રમવાનું છે. 16માં આવી ગયેલી છે બંને ટીમ. હવે બીજી એક ચિઠ્ઠી કરેલી છે આપણે જનોર અને આરિફ સિટપોની મેચ બાકી છે. જે જીતે તે એ રમશે અંકલેશ્વર ફહદ સામે. અંકલેશ્વર ફહદ સીસી ટીમ છે, તેને અમે આ જે જીતે તે રમશે જનોર અને આરિફભાઈ સિપ્પા. ચાલો બીજી લાવો 2 તો દૂરથી કરી. હવે આ 2 ચિઠ્ઠી છે. પાછી ટંકાએ કેજીએનની 71ની મેચ બાકી છે. એ જે જીતે તે રમશે વલણ શકીલ સામે રમશે આ લોકો જે જીતે તે. ચાલો બીજી 2 લાવો. હવે આ 2 ચિઠ્ઠી છે અજ્જુ બાવા મુરલીની ટીમ છે, ભરૂચમાં મુરલી અજ્જુ બાવા. એ રમશે ઇસ્લામપુર સામે રમશે. આ 2 ટીમો સામે રમશે. 16માં આવી ગયેલી છે. ચાલો બીજી 2 લાવો. હવે આ 2 ચિઠ્ઠી છે ટંકારિયા દસુ હર્ષદ દસુની ટીમ છે. એ રમશે બરોડા હોમ સામે રમશે. દસુ ટંકારિયા અને બરોડા હોમ આ 16માં આવી ગયેલી ટીમો છે બંને. ચાલો તો કેટલું બાકી લાવો. હવે આ 2 ચિઠ્ઠી છે બીજી હિંગલ્લા ઇમરાન મલ્લુવાળી ટીમ છે. હિંગલ્લા એની સામે છે ઇરફાન હાફિઝ સિપ્પા. આ ફર્સ્ટ ટીમ છે ને? હા ફર્સ્ટ. આ ઇરફાન હાફિઝ સિપ્પા ફર્સ્ટ ટીમ સામે હિંગલ્લા મલ્લુ રમશે. આ બંને ટીમો પણ 16માં આવી ગયેલી છે. આ લાસ્ટ છે, છેલ્લો લોસ છે આપણો. લાલન હાફિઝી ટંકાયાની ટીમ છે, પેલા અજ્જુ નાઠલિયાવાળી ટીમ છે. એ રમશે મણુબર અને પાલિત પોશાક. આજે જીતે તેને સામે અજ્જુ નાઠલિયાની ટીમ રમશે. બરાબર છે. હવે આવી રીતે અમે 16 ટીમોના લોસ પાડેલા છે. હવે રજકમાં જે પ્રમાણે તારીખ આપે તેમાં રમી લેજો. આવતા વીકમાં પૂરું કરવાનું છે આપણે. બરાબર. રજકમાં તમારે કંઈ 2 શબ્દ બોલાય તો બોલો. હવે બધાને અમે તારીખ આપીએ તે તારીખે બધા આવી જજો, કારણ કે પછી આપણે 30 ઓવરની નવી ટુર્નામેન્ટ ચાલુ કરવાની છે અને 30 ઓવરની જે બાકી રહેલી ટુર્નામેન્ટ છે તેને પૂરી કરી. તેવી 2 સેમિફાઇનલ ને 1 ફાઇનલ છે તેવી પૂરી કરવાની છે. એટલે જે તારીખ હોય તે પ્રમાણે આવી જજો. મહેરબાની કરજો. એટલે 1 વીકમાં પૂરું કરવાનું છે. 1 વીકમાં પૂરું કરી દઈએ. ઓકે, થેન્ક યુ. ચાલો વેરી થઈ ગયું. જજાકલ્લા. આપીથી ના આપ્યું ફિનિશ લખે છે. ફિનિશ